ગજાનન સ્વામી મહારાજની જય, લક્ષ્મી નારાયણ દેવની જય. મહુવા મધ્યે નિત્ય સ્વરૂપ સ્વામીજીએ જે મહેનત કરી છે અને જે આપણી મૂળ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે જે સ્વામીએ અથાગ પ્રયાગ કર્યો છે, કેમ કે આમાં ખૂબ એટલે રાત દિવસ ખૂબ જ મહેનત કરવી પડે. પણ આપણી જે આર્ય સંસ્કૃતિ છે, ઋષિ મુનિઓની જે સંસ્કૃતિ છે, એને જાળવવા માટેનું આ સ્થાન છે. અને ભગવાને કીધું એમ મોક્ષનું દ્વાર પણ અહીંથી ખુલ્લું થાય છે. તો ભગવાનને જે મોક્ષનું દ્વાર ખોલ્યું, ભગવાને કીધું કે આ તો અનંત મનવારી લઈને આવવાનું છે. તો કોઈ સોનાની મનવાર હોય, ચાંદીની મનવાર હોય, ભગવાન કે છેલ્લે અમે તારે માટી પણ ભરી જશું. એમ મોક્ષના બધા ભેદ કીધા. એ પ્રમાણે આ મંદિર બન્યું. અને મંદિર જે આ બન્યું આટલું વિશાળ જગ્યામાં, એમાં સ્વામીજીનો ખૂબ જ મહેનત ને એનો પ્રયાસ છે. કેમ કે આવું મંદિર બનાવવું એ કાંઈ બહુ હેલી વાત નથી. મકરાણાનો આરસ અંદર નાખ્યો છે. આ બધું બનાવવું બહુ અશક્ય છે. તો આ આપણા જે સંપ્રદાયની અંદર ભગવાને જે સ્વામિનારાયણ ભગવાને સંતો બનાવ્યા, એને જે સદબુદ્ધિએ કે જે મગજ આપ્યો છે, જે શક્તિને બળ આપ્યું છે, એની હારે દુનિયામાં કોઈ ન આવે. કેમ કે આ શક્તિ વિશાળ દ્રષ્ટિ તમે જુઓ, સનાતનની દ્રષ્ટિ જુઓ, તો ભગવાન સ્વામિનારાયણે પણ આ કર્યું છે. એમાં સંતો પણ અથાગ પ્રયાગ કરીને કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. નિત્ય સ્વરૂપ સ્વામીને મારા મનથી અંતઃકરણપૂર્વક જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.